મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આવી રીતે અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરી રહ્યો છું. આજે હું તમને થોડુંક ભોજન વિશે કહીશ. એ પણ આપણા સ્વાસ્થ્યનો મોટો એક ભાગ છે. ભોજન કેટલા પ્રકારનું છે, કઈ રીતે લેવામાં આવે છે, અને ભોજન એ જઠરાગ્નિની અંદર કઈ રીતે પાચન થાય છે. તો પ્રથમ તો ભોજનના 4 પ્રકાર છે. 4 પ્રકારમાં પેયમ, લેહ્યમ, ભક્ષ્યમ અને ભોજ્યમ, આવા 4 પ્રકારે આયુર્વેદની અંદર ભોજનનું વિસ્તૃત વર્ણન કર્યું છે. પ્રથમ છે પેયમ. એટલે આપણે જે પાણી પીએ છીએ, જે જ્યુસ પીએ છીએ, જે રસ લઈએ છીએ, એને પેય કહેવામાં આવે છે. પેય એટલે પાણી જેવો પદાર્થ. એ પચવામાં એકદમ પાચન એનું સરસ મજાનું થઈ જાય છે. ઉપવાસ વખતે મિત્રો તમને ખ્યાલ હશે કે આખો દિવસ આપણે આ પ્રકારનું કોઈ શરબત કે કોઈ દૂધ, છાશ, ગોળવું આ બધું લેતા હોઈએ છીએ. બીજું છે લેહ્યમ. લેહ્યમ એટલે નહીં સોલિડ પદાર્થ કે નહીં પાણી જેવો પદાર્થ. એ છે જેમ અવલેહ આપણે લઈએ છીએ, દાખલા તરીકે ચ્યવનપ્રાશ કોઈ લેતું હોય તો એને ખબર હોય કે લેહ્ય પ્રકારમાં આવે, અવલેહ જેવું. એ ખોરાક પણ જલ્દીથી પચી જાય છે. જેમાં દાખલા તરીકે ભાતની અંદર દાળ નાખીને એકદમ અને સામાન્ય એવું ઘટ કરી દેવામાં આવે તો એ લેહ્ય પ્રકારમાં આવે છે. તો લેહ્ય જે છે એ પણ તાત્કાલિક ધોરણે આપણી હોજરીની અંદર પાચન થઈ જાય છે. એના પણ ઘણા બધા લાભ છે. પછી આવે છે ભોજ્યમ. ભોજ્યમ એટલે ભોજન જે આપણે 3 ટાઈમ લઈએ છીએ. એ પણ સોલિડ ખોરાક છે, પેય ખોરાક છે અને લેહ્ય ખોરાક છે. 3-4 વસ્તુ મિક્સ થાય છે ત્યારે એને ભોજન કહેવામાં આવે છે. ભોજનથી આપણને તૃપ્તિ થાય છે. તૃપ્તિ થાય છે, પાચન થઈ જાય છે અને એ સર્વ પ્રકારના ભોજન આપણે ઘણી વખત વિવિધ પ્રકારે લેતા હોઈએ છીએ. પછી આવે છે ભક્ષ્ય. ભક્ષ્ય એ પ્રકારનું ભોજન છે કે જેને અકરાત્ય વૃત્તિ કહેવામાં આવે છે. વારંવાર જમવું, કઠણ પદાર્થ લેવા, એ પદાર્થ પાચન ન થવા અને તે ખાધે જ રાખવું. ઘણી વખત આપણે કહીએ છીએ ને એ ભૂખ્યો જ છે, અકરાત્યો છે, ખાધા જ કરે છે. તો આ પ્રકારનું ભોજન એ શાસ્ત્રમાં મનાય છે. તો આ 4 પ્રકારના ભોજનની અંદર કુદરત એમ કહે છે, આયુર્વેદ એમ કહે છે, ખુદ ઈશ્વર કહે છે કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહ આશ્રિતમ પચામી અન્નમ ચતુર્વિધમ. આ 4 પ્રકારનું અન્ન હું તમારા જઠરાગ્નિની અંદર ઈશ્વર તરીકે, અગ્નિ તરીકે બેસી અને તમારું પાચન કરું છું. જો કેટલી બધી વ્યવસ્થા એ કુદરતે આપણને આપી છે કે આજે આ યુગની અંદર પણ આપણે ગમે તે પદાર્થ ખાઈએ પણ ઉપરવાળો જે છે આપણી મદદે હંમેશને માટે આવે છે. પણ છતાંય પણ મિત્રો ખાસ ખ્યાલ રાખજો કે જેનો જઠરાગ્નિ એ તીવ્ર હશે એ બધા પ્રકારનું ભોજન પાચન કરતો થઈ જશે. જો જઠરાગ્નિ નબળો હશે તો મિત્રો આપણે પાર વગરના મંદાગ્નિજન્ય રોગ થશે અને એનાથી આપણું સ્વાસ્થ્ય બગડશે. જય ધન્વંતરી.